હાલો ગુડ મોર્નિંગ. તો સવારમાં ઉઠીને મોઢું ધોઈ નાખ્યું અને પછી તો આપણે પીવાની હોય કોફી પણ પી લીધી. અને આજે બનાવવાનું હતું ભીંડાનું શાક. તો ભીંડો ધોઈ નાખ્યો છે અને કાપવા પણ મંડી. અને પલકને બહુ જ ભીંડાનું શાક ભાવે છે. અને પલક સ્કૂલેથી આવી જો એની ફ્રેન્ડ્સ બેલ્ટ કેટલી બાંધી છે. અને આજે ભીંડાનું શાક છે એટલે પલકને કાંઈ નાટક જ નહીં, એટલે પલક જમી લેવાની. અને મારે તો ખાવાના હતા ફરાળમાં આલુ પડ્યા હતા, તે આલુ ખાટા મીઠા ખાઈ લીધા. કેમ કે ગળું બહુ દુખે છે તો એ ખાટું ખાઈ લીધું. અને પલકને જવાનું તો જસા પર, તો એ થઈ ગઈ છે રેડી. અને મૂકવા જવાવાળું કોઈ હતું ને એટલે મારે જ મૂકવા જવાનું હતું. તો પલકને મેં કીધું ચાલ હાલ બેસી જા. તો ફાઇનલી અમે બસ સ્ટેશને પણ પહોંચી ગયા. અને આ છે મારું સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન. તમે જોયું ના હોય તો જોઈ લેજો. અને પલક અને હું બેઠા હતા તો પલક કે મમ્મી ચોકલેટ લેવા જાઓ. મેં કીધું ચાલ લઈ આવ. અને ફાઇનલી બસ પણ આવી ગઈ અને પલકને બેસાડી દીધી. અને ઘરે આવીને નાઈને થઈ ગઈ તૈયાર. કેમ કે આજે મારા દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે અને આજે મારે કરવાની હતી પ્રસાદી. તો એના માટે મારે સુખડી બનાવવાની હતી. તો સુખડી બનાવવા મેં લોહી મૂકી દીધું અને સુખડી પણ બની ગઈ પ્રસાદીમાં. અને આરતી પણ કરી લીધી દશામાની આરતી કરી લીધી. અને ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.